જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો ને મજામાં હોય તો કમેન્ટ કરીને કહેજો કે અમે બધા મજામાં છીએ. અમારે અહીંયા બહુ વરસાદ પડ્યો છે એટલે બહુ વધારે પડતા મજામાં છીએ. તો આજના અમારા બ્લોગમાં તમારું બધાનું બહુ સ્વાગત છે. આ અમારા ઢીંગુબેન છે, બહુ બાંગરા વેડા કરે છે. શરદી થઈ ગઈ છે એટલે હોઠ અને આંખ એની લાલ ઘૂમ થઈ ગઈ છે અને આંખ ભરી ભરી રહે આહુડાની હો. શરદી વરસાદમાં શું છે, આવે ભેગી બહાર નાવા ભાગે એટલે શું છે, શરદી થઈ ગઈ છે ને. પહેલું સોમાં આમગુણ બીજું છે પણ આમ પહેલું જ વરસાદમાં ઓણ પહેલી વહેલી નાય છે. એ કોર કે પલાળતા નહીં એને એટલે તો નાક જોઈને કેટલો લાલ થઈ ગયું છે, દાંત કાઢે શેડાય વારા ઘડી આવ્યા કરે. ગાંડું બચ્ચું છે એમ. શરદી થઈ શેડા આવે બધાને વાયડી ની થાસા આવડી મોટી કાજાનું. હાલો મિત્રો, આપણે જમી લઈ એટલે શીરાવી લેવી. ભાખરી ચકાચક બનાવી નાખી છે. હવે કાલે એક દિને ભાખરી ફાફડા કાલે લાવો, બાકી તો બપોરે રાંધવાનું, સાંજે રાંધવાનું, રોંઢે આતે નકરું ચાલુ જ હોય તમારું. બંધ થઈ જાય, બનવું થઈ જાય. હું રાંધી નાખીશ. કાલ કેવું રાંધજો અને કાલનો બ્લોગ બનાવજો કે રાખું રાંધે છે. ઈ વાત જાવ દે, કાલ રાંધી છું બ્લોગ તું બનાવ. કાલ હું બ્લોગ બનાવીશ આખો દીનો અને તમે આખો દીનું બધું ઘર કામ કરજો, તમને ખબર પડે એમ. હા એવું કે તારું જેનું શું કેવું છે? મારે રાંધવું પડે કરો ના પડાય, તું ઢીંગું ના પડે તો મારું હાલી જાય. નો હાલે કહી દે, આખો દી મમ્મી રાંધે કહી દે ને. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, જોઈએ હાલો અત્યારે શિરાઈ લેવી. કાલની વાત કાલે કંઈક જવાનું થાય તો આપણે ઉપાધી નહીં. વાહ ભે વાહ. હાલો હાલો શિરાવી લેવી. હાલો બધા શિરાવા ચાલુ થઈ ગયો છે. જો અરે મોટા સાટા શું થઈ તો મારો બહાર જવું પડશે. ચાલુ થઈ ગયો છે. જો તમારા લોકોને ક્યાં ક્યાં છે મને કમેન્ટ કરીને કહેજો. ચાલો આપણે વિજયદેવી ઘરમાં અત્યારમાં સાંટા આવવા મળ્યા છે. દાદો જો પાર ભાઈ ગઈ જો આમ જો વાટે જો સાંટા ક્યારે આવો હમણે. હાલો અંદર હાલો. હું અંદર ઘરમાં જાઉં સાહેબ. હાલ બહાર નહીં જવું, જો એને જો બહાર અંદર નહીં થવું, બહાર જવું. જો આ વરસાદ આવે અંદર વે પલાળે, શરદી થઈ ગઈ છે. અંદર વે મધી વાત ના નહીં, અંદર બી જાય, શરદી થઈ ગયેલી છે. હાલ આવ્યો વરસાદ હે. હાલો ઘરમાં આવી જવું છે. એને નાવું છું, જો એને નાવું છું. શરદી થઈ જાય બેટા. ઓકે મમ્મીને ઓકે. ચાલો આપણે બે બધું ફોન હાલે ઓઇલ પાઈ છે ને આયા તે. હા સારું લે એક ફોન ને ના, હું તને એક વખત ના પડું, તું બે ફોન એવરેજ લાવી દે. શું ખાશો? તારો ગેંગો કઈ જો ગેંગો લે. હું બનાવીશું? તું ભજીયા બનાવી છો? બહુ ભજીયાનું સાંભળે તો શું છે? રોજ ભજીયા ખાવા. રોટલો ને હું સંભારો રોજ હે. વાહ બે વાહ. આખી ડુંગળીનું શાક બનાવ્યું. શું પણ તું બોલે છે? તો તાર મોઢું મારા મીઠું કરાવવું જોઈએ, મીઠું મોઢું કરાવવું જોઈએ. તો કરાવી દો ને, હું લાવ્યા છું. લે મીઠું મોઢું કરી લો લે ઠીકો. લો બોલ. આ હારું હોય.
ચોકલેટ હોય કોઈ તું ઢીંગું બે હોય તો સાવ ઢીંગું જ ખાવી પડે ને. ઢીંગું બાવ છે કાંઈ તું થોડું બાવ છો. સા પીવાની જો હજી એક વખત પીને આવ્યો છું પાણીપુરી વાળા આપણે હજી પી નાખો એનો કઈ વાંધો નહીં. તમે તારે કાઢી પાણીપુરી ખાઈને આવું જ ને વાટે હોય ત્યારે ટેમ્પો ખાલી થાય સીધો વીરુભાઈ પાસે જ આવે એમ. અરે જનું હાલ આમાં તારું ભાગ લેવો છું કાઢ લે ઠેલામાં. ફેમિલી હાલો થોડોક ફ્રેશ થઈ જવી આવ્યા સીવી જકલાઈ ગયેલા સીવી કપડા બપડા બદલાઈ નાખવી. આજો રાજી થઈ ગઈ ચોકલેટ આપીને એમાં જો હાલે ચોકલેટ એની લોલીપોપ લાવો ને તો કાચી ખાઈ ગયો તો ઠીક નથી ખાઈ દી સારો થોડોક ફ્રેશ થઈ જાય. ફેમિલી આપણે બે ગયા છીએ જમવા આવે બાજરાનો રોટલો છે અને આખી ડુંગળીનું શાક બનાવ્યું છે. એની પાસે સલાડ છે મરચા અને મમરી આ બધા જમવા બે ગયા છે. આપણે બે ગયા છીએ ઢીંગુ જો દડી ગઈ લ્યો દડી ગઈ લ્યો ઢીંગુ એ લે દડી ગઈ લે. હાલો હવે તો આપણે જમી લઈએ. આવો મને શાક જો હાલો હવે જમી લઈ. આ મમરી જો હવા મણી મૂકી દે છે ધક્કા નો ખોટાવેલા કરતી. બસ હવે બંધ કરી દો. મૂકશે નહીં એને ખાઈ જો એ મૂકી દે મૂકી દે અંદર મૂકશે નહીં મૂકશે જ નહીં જ તે ખૂટશે નહીં તાવ મૂકશે નહીં. લાઈમર પીવું છે ઢોળ નાખવાની ને બધું બે કરશે છેવટે ઈ ઢોળ નાખશે. તો કેમ નીચે ફરવા આવું ત્યાં સુધી નીચો હે બાપાએ તને કોણ લઈ જાય છે હે લેમન દેરમાંથી કોણ પીવું છે લે મેં તને હમણાં ચોકલેટ લઈ દીધી. વાહ વાહ બહુ ડાય હો દીકો બધું પી જાઉં બધું પી જાઉં. લઈ લે જો આપ લઈ લે હો લઈ લે. હા બહુ મીઠું હો બહુ મીઠું મીઠું પાણી. હા મારા પાહમ ફેમિલી આ બધા બેઠા છે જમીન હુવાણ કરે છે. જમી લીધું છે ને પછી ભાણા ભાણા ધોઈ નાખે છે ને આ જો આપણે પાણીની હુવાણી કરે આપણે બધું પી લઈએ હવે. બધું ન પીતા લાગે હોય તો જાગજે થોડું પી દે. આપણે એનું પાણી બધું પી જાય ટાઢું પાણી હું પીતા પીવા નહીં પણ મારી બેટી સળગલા કરવા મળે. બહુ સાજુ નો પી દેતો. આ ભાઈ જાય ફોન ઘુમાડે છે ને જેનું જો ઉઘડા નીલે આટા મારે વરસાદની ગરમી થાય ટેવો પકડી ગયો છે શર્ટ કાઢ નાખવાની. આળસ પેન્ટ પહેરે નકર ઈ કાઢ નાખે એમ ત્યાં. હા એટલું બધું જણા ભરી દેવાય. હવે તે પીવો એમ કે ઠંડુ નહીં હોય ત્યાં. હા હવે પીવો એમ કે ઠંડુ ન હોય ને એટલે આપી દઉં. જાવ એના પડ પડ જ કરે હો ઠંડુ હોય તો ન. ફેમિલી આ ભાઈ જો હુઈ જશે અને મહેમાન તો એ વીઆઈ જશે. આપણે જવાનું રહેશે નીચે તાળું મારવા. તો હાલો હવે તાળું મારતા આવીએ. અને એની પછી આ જો કામે સોંટી ગઈ છે આ બધું કામ પતાવશે આપણે તાળું મારવા જઈશું અને તાળું મારતા આવી. ચાલો ફેમિલી તો આપણે અત્યારે મારી દીધું તાળું જો તાળું મેન ભાઈ ગયો ઘરે આપણે. ચાલો હવે ઘરે જવા દઈએ ઉપર ચડી જાય. નીચે આવી ગઈ છે પોલીસની ગાડી. ચાલો આપણે હોઈ જઈએ. ફેમિલી તો બધા મહેમાન હોઈ ગયા છે. આપણે તાળું મારી આવ્યા છીએ અને એની પાસે કાજલની આવી ગયા છે. વાસણ ધોઈને અને પછી ઢીંગો પેલું કરાવડાવે છે ખંજોળાવડાવે છે અને ભાઈ હોઈ ગયો છે. તો મિત્રો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ.
કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. અને ખાસ ઓલું બે લાઇકન દબાવજો પાછા. જો આ ભાઈ અમારે હુઈ જાય છે એટલે એટલું મારે કેવું પડે, એને એવું બધું બહુ સમજ્યા, આપણે એને આટલું કહી દઈએ. તો બે લાઇકન દબાવજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, બરાબર? અને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. ચાલો કાલે મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, બાય બાય.